નમસ્કાર. સુરતમાંથી ખૂબ ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. માતા પિતા અને રેસ્ટોરન્ટમાં જમતા એ લોકો માટે તો લાલ બત્તી સમાન કિસ્સો છે કે કઈ રીતે આ ચટાકાનો સ્વાદ તમારો જીવ પણ લઈ શકે છે. કઈ રીતે કાજુ પનીરનું શાક જમ્યા બાદ 5 વર્ષની દીકરીનો જીવ જતો રહ્યો તેની ઘટના પર આજે વાત કરવી છે. શું બન્યો હતો આખો બનાવ? તો 15મી ઓગસ્ટનો દિવસ હતો જ્યારે રજાનો માહોલ હતો. ત્યારે વરાછા વિસ્તારમાં રહેતા અશોકભાઈ કલસરિયા ત્યાં જ આવેલી શીતલ રેસ્ટોરન્ટમાં જાય છે, કાજુ પનીર લઈને આવે છે અને 7 થી 8 વાગ્યા વચ્ચેની આ ઘટના છે. અને ત્યારબાદ પોતાના પરિવાર સાથે ખૂબ ખુશીથી તે જમે છે. પણ અશોકભાઈને થોડી ખબર હતી કે આ તેમના પરિવાર સાથેનું આ આખરી જમવાનું હશે, જ્યારે આ તમામ લોકો એક સાથે જમી રહ્યા હતા અને તેમની 5 વર્ષની દીકરી આર્યા પણ તેમની સાથે છેલ્લી વાર જમી રહી હશે. આ લોકો જમે છે, ખૂબ ખુશીથી જમે છે. પપ્પા બહારથી જમવાનું લાવ્યા હતા એમ સમજીને દીકરીઓ પણ આ સ્વાદ લઈ રહ્યા હતા. અને ત્યારબાદ 15મી ઓગસ્ટનો દિવસ પૂરો થાય છે, 16મી ઓગસ્ટ શરૂ થઈ ચૂકી છે અને વહેલી સવારે 4 થી 5 વાગ્યાની આસપાસ દીકરીને પેટમાં દુખવા લાગે છે. અને પછી એક તમામ જે ઘરના લોકો છે તે તમામ લોકોની હાલત જે છે તે બગડવા લાગે છે. અને ત્યારબાદ તમામ લોકોને એકસાથે ત્યાં નજીકમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અને એ જ હોસ્પિટલમાં થોડી જ સમયની અંદર જે 5 વર્ષની દીકરી આર્યા હતું તેનો જીવ જતો રહે છે. અને આ દુઃખદ ઘટનામાં તેમના પત્ની જે હતા તેમની પણ હાલત ખૂબ ગંભીર હતી. હજી એક મોટી દીકરી જે છે તેની પણ હાલત અત્યારે ગંભીર હતી. અને અશોકભાઈ જે છે તે પણ પોતે સારવાર હેઠળ હતા. હવે અત્યારે જાણીએ તેમના સંબંધી પાસેથી કે આખી મામલો છે શું અને પરિવારની શું માંગ છે અત્યારે, અને તેની સાથે સુરતના ફૂડ સેફ્ટી ઓફિસર આ મામલે શું કહી રહ્યા છે. હું રહું છું કામરેજ સુરતની અંદર, અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે. શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરગુપ્પામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા. પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો. અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા. તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી. સાંજ સુધી રાહ જોઈ કે રાહત થઈ નહીં. પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ. એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા. હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી. એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું. અને પછીના પેશન્ટ જે છે 4, અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન, એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે. હવે જે બનવાકાળ બન્યું છે આ આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે જ ડેથ થયું છે. તો અમારી આખા પરિવારને અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું. અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની જે ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે, અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે. એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી જે સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો, તેને ખૂબ ન્યાય મળવો જોઈએ. જે ખટતું ખૂટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ. અને અશોકભાઈના વાઈફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા. જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે. અને 4 પેશન્ટ સદવિચાર મુક્તિધામના ઢાળ પાસે હોસ્પિટલ છે તેમાં એડમિટ છે. હવે અમે અહીંથી ડેડ બોડી લઈ જઈએ પછી પણ એ જ્યોત્સનાબેનની શું હાલત થાય એ અમે કહી શકતા નથી. આવી ગંભીર પરિસ્થિતિની અંદર એ અત્યારે 4 પેશન્ટ ત્યાં દાખલ છે. અને ફૂડ પોઈઝનના હિસાબે પ્રાથમિકતાના આધારે અમે કહીએ છીએ કે આવું થયું છે. તો આને યોગ્ય ન્યાય મળવો જોઈએ. જે કાંઈ કાર્યવાહી ઘટતી ખૂટતી કરવાની થાય એ તંત્રને અમે અપીલ કરીએ છીએ અને મીડિયાને પણ અપીલ કરીએ છીએ કે આમાં અમને ન્યાય અપાવો. અમને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ મળી હતી ને તેના અનુસંધાનમાં અમારી ટીમ અહીં સવારથી આવી પહોંચી હતી અને અહીં તપાસની કામગીરી હાથ ધરીને જે કંઈ અમને ખરાબ વસ્તુઓ લાગી હતી તે ફેંકાવી હતી. તેમજ તેઓને નોટિસ આપીને અત્યારે તો રેસ્ટોરન્ટ ટોટલી બંધ કરવાની કામગીરી હાથ ધરે છે, કારણ કે અમને જાણ મળી છે કે બાળકીનું મોત પણ થયું છે. રેસ્ટોરન્ટનું માલિકનું નામ શું છે અને રેસ્ટોરન્ટનું નામ શું છે? કઈ બાજુ આવ્યું? શીતલ રેસ્ટોરન્ટ ઈશ્વરકૃપા રોડ પર આવેલું છે અને મનસુખભાઈ નામ છે રેસ્ટોરન્ટના માલિકનું. રેસ્ટોરન્ટના માલિક વિરુદ્ધ કઈ રીતે કાર્યવાહી કરી રહ્યા? અત્યારે તો રેસ્ટોરન્ટ બંધ કરાવીને તેમને નોટિસ આપીને ફૂડ સેફ્ટી એક્ટ 2006 મુજબની કાર્યવાહી આગળ કરવામાં આવશે. હવે આવીએ જવાબદાર કોણ છે તેની પર.
આપણે સૌ જાણીએ છીએ છતાં આપણે રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ, હું પણ અને તમે પણ, જોનારાઓ તમામ લોકો જાણે છે કે રેસ્ટોરન્ટના કિચનની અંદર કેવા હાલ હોય છે. ઉંદરડાઓ જાણે તેમના પાળેલા હોય તે રીતે આજુબાજુ ફરતા હોય છે, વંદાઓ ફરતા હોય છે, કારણ કે જે હિસાબે ત્યાં જમવાનું બનતું હોય છે, જેટલા લોકો માટે જમવાનું બનતું હોય છે, જેટલું મોટું અને જેટલી ભીડ વધારે તેમના રેસ્ટોરન્ટના કિચનમાં, એટલી જ વધારે ગંદકી હોવાની શક્યતાઓ ખૂબ વધારે વધી જતી હોય છે. જ્યારે આ રેસ્ટોરન્ટની અમુક પત્રકારોએ મુલાકાત લીધી ત્યારે તેમને દાળ પર ફૂગ લાગેલી પણ જોવા મળી હતી. ત્યાં રેસ્ટોરન્ટના કિચનની અંદર જ એસિડના બાટલાઓ પણ જોવા મળ્યા હતા. હવે જોવાનું રહ્યું કે આમાં કયો આખો પ્રકાશ પાડશે. અત્યારે તો ફૂડ ઓફિસરને તમામ લોકો જે છે રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે. જોવાનું એ પણ રહ્યું કે એ જ દિવસે ઘણા બધા લોકોએ ત્યાં જમ્યા હશે, તો શું એ તમામની હાલતને પણ આવી રીતે નુકસાન થયું છે કે પછી કંઈક પારિવારિક એંગલ પણ આમાં નીકળે છે તે પણ જોવાનું રહ્યું. પરંતુ એ વાત હકીકત છે કે જે રેસ્ટોરન્ટ હોય છે ત્યાં આવી ખરાબ સ્થિતિમાં જ જમવાનું બનતું હોય છે અને આપણે ફૂડ પોઈઝનિંગ થાય તેના સંભાવના ખૂબ વધારે બનતું હોય છે. આ પનીર, કાજુ પનીરની વાત કરીએ તો જે નકલી પનીર બનાવવામાં આવે છે તેની પણ વાત કરી લઉં તો લગભગ રોજનું સુરતીઓ જે છે તે 3 થી 4 ટન પનીર આરોગતા હતા. આટલું બધું પનીર, એનાલોગ પનીર, જે બનાવટી પનીર હતું તે આરોગતા હતા. હવે જોવાનું રહ્યું કે આ રેસ્ટોરન્ટે 3 દિવસ પહેલાં 15મી ઓગસ્ટે શું બનાવ્યું હતું, કઈ રીતે આખો આ મામલો બન્યો અને ફૂડ પોઈઝનિંગ સુધી પહોંચ્યો અને એક દીકરીનો જીવ પણ જતો રહ્યો. તો એ જમવામાં એવું તો કયું ઝેરી તત્વ બની ગયું હતું કે પછી વાત કંઈક અલગ છે. જોવાનું રહ્યું. અત્યારે અધિકારીઓ વાત કરી રહ્યા છે, પણ તમારું આ મામલે શું માનવું છે? રેસ્ટોરન્ટમાં જે રીતે બેદરકારી દાખવવામાં આવે છે તે બિલકુલ અયોગ્ય છે અને તેને રોકવા માટે શું કરવું જોઈએ તે પણ જરૂર જણાવજો. આ રિપોર્ટ હતો અમારા સુરતના સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો. તમારું આ મામલે કોમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિષય પર અને આની જેવા તમામ વિષય પર, ગુજરાતની તમામ સમાચાર પર અમે તમને માહિતી આપતા રહીશું. ધન્યવાદ.